મને તો પહેલેથી જ ખબર હતી કે ખજૂર ચોર જાય એ લોકોની સામે આવશે નહીં. હવે કીર્તિ પટેલ લાઈવ પણ નથી આવતી અને કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપતી. કેમ? કારણ કે આના નકદ માલ મળી ગયો. હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈની વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં અત્યારે શું પ્રોસેસ શરૂ છે તે આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો, કેમ કે હવે આપણે આ વિવાદની વાત કરીએ તો ઘણા દિવસથી આ ચાલતો વિવાદ હજુ પણ ચાલે જ છે. એક ભાઈએ કહ્યું કે કીર્તિ પટેલને હવે જે જોઈતું હતું એ મળી ગયું, જેમ કે એટલે પૈસા માટેની વાત કરી રહ્યા છે અહીંયા ભાઈ. હવે કીર્તિ પટેલે પૈસા મળી ગયા એટલે લાઈવ કરવાનું અને વિડીયો બનાવવાનું પણ બંધ કરી દીધું છે. હવે આ બાબતે આપણે વધારે ચર્ચા નથી કરવી. અને આ મિત્રો, આ સંપૂર્ણ વિડીયોમાં જે વાત કરવામાં આવી એની હું ખાતરી આપતો નથી. મારો ફક્ત હેતુ વિડીયો બનાવવાનો હતો, વ્યૂ બનાવવાનો હતો. અને હા, હું તો ખજૂરભાઈને સપોર્ટ કરું છું. તો મિત્રો, તમે કોને સપોર્ટ કરો છો તે કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો, આપણે મળીશું આવા બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. અને કોઈને ખોટું લાગ્યું હોય તો હું એની માફી ચાહું છું.